અપાયો। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ ભુજનાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારું પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી આરડી જાડેજા ભુજ વિભાગ ભુજનાઓના સુપરવિઝન હેઠળ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપેલી હોય જે અન્વયે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના આઈપીસી કલમ તથા પોક્સો એક્ટની કલમ મુજબના ગુના કામેના નામદાર શ્રી અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રીની પોક્સો કોર્ટના પકડ વોરંટનો આરોપી અખિલેશ ગુરુચરણ શર્મા કોર્ટ મુદતની તારીખ પર હાજર રહેતો ન હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પટેલ સાહેબના માર્ગદર્શન અને ટેકનિકલની મદદથી તેમજ ઉત્તર પ્રદેશ ખાતે જઈ સ્થાનિક પોલીસની મદદ લઈ ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી પાડી નામદાર શ્રી અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રીની પોક્સો કોર્ટ ભુજ ખાતે રજૂ કરતા સદર આરોપીનું નામદાર શ્રી કોર્ટે જેલ વોરંટ ભરી આપવા આરોપીને પાલારા ખાસ જેલ હવાલે કરવામાં આવ્યો છે। આરોપી છે અખિલેશ ગુરુચરણ શર્મા, ઉંમર વર્ષ 30, રહેવાસી ભટવાલિયા, તાલુકો નગર કટવાલ, જિલ્લો ગોંડા, ઉત્તર પ્રદેશ વાળાને પકડી પાડવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ ધવલભાઈ એ સેંધલ તથા મુકેશભાઈ એસ માડી તથા પોલીસ કોન્સ્ટેબલ કૈલાસભાઈ કે ચૌધરી તથા રમેશભાઈ ચૌધરી તથા પ્રવીણભાઈ ચૌધરી તથા ગોરધનભાઈ રાઠવા નાઓ જોડાયા હતા।